સંભાવનાઓ જતાવવામાં આવી રહી હતી, લાગી રહ્યું હતું કે જે પ્રકારે કેરળમાં વહેલું ચોમાસાનું આગમન થયું છે, ધીમે ધીમે તે ઉપર વધશે અને આગળ વધીને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું બેસી શકે. પરંતુ હજી સુધી ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ નથી. હા, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ ચૂકી છે, પરંતુ વિધિવત ચોમાસું જે છે તે હજુ નથી બેઠું. ત્યારે હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ જાણવાની કોશિશ કરીએ કે આખરે દેશમાં ચોમાસાને લઈને કેવી પરિસ્થિતિ જે છે તે પ્રવર્તી રહી છે. તો અત્યારે મુંબઈ સુધી પહોંચી ચક્યું છે આ ચોમાસું, પરંતુ જે નીચે કેરળ વહેલા પહોંચી ગયું હતું અને ત્યારબાદ ધીમે ધીમે આપ જે આ ગ્રે કલરની નિશાની જોઈ રહ્યા છો, ગ્રે કલર સુધી, એટલે કે અહીં સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે ચોમાસું, પરંતુ તેનાથી ઉપર ગુજરાત સુધી પહોંચ્યું નથી. અને છેલ્લા 26 તારીખથી ચોમાસું જે છે વરસાદી માહોલ મુંબઈ સુધી એટલે કે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યો છે, પરંતુ ત્યાં જ ચોમાસું અત્યારે અટકી ગયું છે. એટલે જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે, વરસાદી માહોલ બનશે અને ગુજરાતમાં પણ ચોમાસાના વહેલા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ જે પરિસ્થિતિ અત્યારે વર્તાઈ રહી છે તેના કારણે લાગી રહ્યું છે કે હજુ આવનારા દિવસ એટલે કે 15 તારીખ સુધી ચોમાસું બેસવાના કોઈ એંધાણ નથી. પરંતુ હા, કેટલીક પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના ભાગરૂપે વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતાઓ છે. લગભગ 15 થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે જે ઉકળાટ અને ગરમીનો લોકો મારો સહન કરી રહ્યા હતા તેમાંથી થોડી ઘણી રાહત મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અને હવે અન્ય મુદ્દા પર વાત કરવાની છે. વાત કરી